મિત્રો, આવી રીતે વાસણ ઘસવાના લોખંડના કુર્ચા તો બધાના ઘરે હોય જ છે. અને વાસણ ઘસી ઘસીને એ આવા થઈ જતા હોય છે, એટલે કે વાયર બધા એના છે ને આવી રીતે નીકળી જતા હોય છે. અને ઘસાઈને પછી એકદમ એવું ખરાબ થઈ જાય એટલે આપણે એને ફેંકી દેતા હોય છે. પરંતુ આજે હું તમને એક એવી ટિપ્સ બતાવવાની છું જે ખૂબ જ તમને ઉપયોગી લાગશે અને તમે ફરી આ જ યુઝ કરશો. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે આ ઘસાઈ ગયેલા વાસણનો જે આ કૂરચો હોય ને એનામાં આ જે વાયર નીકળી જાય છે ને એમાંથી એક લાંબો એવો શોધીને લઈ લેવાનો છે. જો હાથેથી આવી રીતે કટ ન થાય ને તો તમે કાતરથી કટ કરી લેવાનો છે. 1.5 ઇંચ જેટલો આપણે લઈ લેવાનો છે તાર. અને પછી કોઈ પણ વેસ્ટ બટન હોય ને, શર્ટનું બટન હોય કે પછી ગમે તે કોઈ બટન હોય થોડું મોટું હોય તો સારું રહેશે. તો બટનમાં આ વાયરને આવી રીતે પરોવવાનું છે. એક હોલમાં પરોવ્યા પછી એને તરત જ બીજી બાજુમાં જે હોલ છે ને એમાં એને પરોવી દેવાનું છે. પછી પાછળની સાઈડે કાઢી અને બંને છેડાને સરખાવી લેવાના છે, એટલે કે સરખા માપે રાખવાના છે આવી રીતે. અને પછી આંગળીથી જ આપણે એને ગોળ ગોળ ફેરવવાનું છે, એટલે એને આંટી લગાવી દેવાની છે એકદમથી. તાર આગળની સાઈડથી નીકળી ના જવો જોઈએ એવી રીતે લગાવી દેવાની છે આંટી. અને આગળનું જે આપણે એક થોડું રાખ્યું છે ને એ પોઈન્ટને થોડું દબાવી દેવાનું છે. અને હવે આપણે શું કરવાનું છે એ સોય લેવાની છે. નાના હોલવાળી કે મોટા હોલવાળી કોઈ પણ તમે કાયમ યુઝ કરતા હોય ને સોય, એ સોય લેવાની છે. અને સોયની અંદર આ તારને આવી રીતે પુરાવવાનો છે. અને પછી તમે જે પણ કલરના દોરાનો ઉપયોગ કરવા માગતા હોય એને આની અંદર પુરાવવાનો છે. એટલે જે પણ દોરો તમારો સોયમાં નથી જતો ને એ આનાથી તરત જ તમે પુરાવી શકશો. ઝીણામાં ઝીણી હોલવાળી સોય પણ આનાથી તમે દોરાને પુરાવી શકશો. અને એકદમ સરળતાથી તમારે જો નંબર હશે નહીં દેખાતું હોય તો પણ આ જે આપણે બટનવાળું જે બનાવ્યું ને એનાથી તમે દોરાને પુરાવી શકશો.